નમસ્કાર. ગોંડલના ભોજપરા વિસ્તારમાં વીજતંત્રની બેદરકારી સામે ગૌસેવકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો. 2 દિવસ પહેલા 11 કિલો વોલ્ટની ચાલુ વીજ લાઇનનો વાયર તૂટી પડતા 2 ગૌમાતાના કરુણ મોત નીપજ્યા હતા, જેને લઈને ગૌસેવકોએ પીજીવીસીએલ કચેરીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. શ્રી રામગર બાપુ ગૌસેવા ટ્રસ્ટ સહિત ગૌસેવકો દ્વારા કચેરી ખાતે રામધૂન બોલાવી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જર્જરિત વીજ વાયરોનું તાત્કાલિક મેન્ટેનન્સ, ટ્રાન્સફોર્મર આસપાસ સુરક્ષા જાળી લગાવવા અને જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની લેખિત માંગ કરવામાં આવી. મામલો ગરમાતા રાજકોટથી મુખ્ય ઇજનેર મોડી રાત્રે ગોંડલ દોડી આવ્યા હતા અને યોગ્ય કામગીરી કરવાની ખાતરી આપી હતી. ગૌ સેવકોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં લટકતા વાયરો અને ફેન્સિંગની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. જય ભગવાન, જય ગૌ માતા. આજથી 2 દિવસ પહેલા ભોજરાતરા વિસ્તારમાં જે ગૌ માતાને શોટ લાગ્યો હતો અને 2 ગૌવંશ જે ભગવાન થયા હતા, તે નિમિત્તે અમે સૌ ગૌ ભક્તો રાતે મળી અને તાત્કાલિક જીબીએ આવ્યા હતા. ત્યારે અમને સંતોષપૂર્વક જવાબ નહોતો મળ્યો. સાહેબે કીધું તો આગળ કાર્યવાહી કરશું, આ કરશું, તે કરશું, પણ ત્યારે કોઈ વસ્તુ અમને હજી દેખાણી નથી ગામમાં. જે લક્ષીને અમે આ લેખિત આવેદન અમે સરને આપેલું છે અને સરે કીધેલું છે કે 2 થી 3 દિવસમાં અમે ગોંડલ વિસ્તારમાં સમગ્ર જગ્યાએ જ્યાં પોલ ખુલ્લા છે, જીબીના વાયર લબડે છે, એ બધી જ વસ્તુ તપાસ કરી અને આપણે જણાવશું. ત્યારબાદ અમે આગળની કાર્યવાહી કરશું. સાહેબે એવું અમને અત્યારે વાત કરેલી છે. આ કાર્ય જો સાહેબ સંપૂર્ણ રીતે યોગ્ય રીતે નહીં કરે તો અમે સમગ્ર ગોંડલ ગૌભક્તો મળીને કહીએ છીએ કે સાહેબને ચીમકી પણ આપીએ છીએ કે આના માટે અમારે કંઈ પણ કરવા માટે કરવું પડશે તો કરવા માટે અમે તૈયાર છીએ. ચાહે આંદોલન કરવું પડે કે ચાહે આત્મવિલોપન કરવું પડે, અમે ગૌ માતા માટે કરવા તૈયાર છીએ. જય ગૌ માતા, જય ભારત.